જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં ઈડર સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે। હિન્દુ સંગઠન વીએચપી, વેપારી એસોસિએશન, લારી ગલ્લા, પાથરણાવાળા તમામ લોકોએ બંધ પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે। વહેલી સવારથી ઈડર સજ્જડ બંધ જોવા મળ્યું હતું। સરકાર આતંકીઓને વળતો જવાબ આપે તેવી લોકોમાં માંગ ઉઠી છે। जय श्री राम। विश्व हिंदू परिषद, वेपारी संगठन, लारी गल्ला અને પાથાણા તરફથી પહેલગામમાં થયેલ આતંકવાદીના હુમલાના વિરોધમાં આજે ઈડર નગર સતત બિલકુલ બંધ રાખવામાં આવેલ છે, જેમાં સાંજે 6:30 વાગે પુતળાદહનનો આતંકવાદીનો પુતળાદહનનો કાર્યક્રમ તિરંગા સર્કલે રાખ્યો છે। ત્યારબાદ કેન્ડલ માર્ચ પણ કરવામાં આવશે। આનો વિરોધ સખત રીતે અમે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજ ટોટલી અને વખોડી કાઢે છે। આવા કૃત્યો કરનારને આતંકવાદીઓને ખરેખર તો રોડ ઉપર ઊભા રાખીને ગોળી મારવી જોઈએ અને સરકાર આના માટે ત્વરિત તાત્કાલિક પગલાં લે અને એમને કડકમાં કડક સજા અને ફાંસી આપે। જય શ્રી રામ।